હવે આપણે અહીંયા 25 સેલ્સિયસ તાપમાને 2% W/V ધરાવતા NaOH ના 1 લિટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તો તેની સાંદ્રતા 0.5 નોર્મલ થશે। તો હવે પહેલા તો સાંદ્રતાની આપણે વાત કરીએ છીએ। 25 સેલ્સિયસ તાપમાને 2% W/V દ્રાવણ છે, 1 લિટર દ્રાવણ બનાવવાનું છે જેની સાંદ્રતા 0.5 નોર્મલ તમારે કરવાની છે। હવે અહીંયા પહેલા તો 2% W/V નો મતલબ શું? તો મતલબ શું થશે? 100 ml દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય। હવે અહીંયા આપણે એક નોર્મલની વાત કરીએ તો 1000 ml અથવા તો 1 લિટર દ્રાવણ બનાવવું પડે। તો 1000 ml દ્રાવણમાં તો આપણે લખી શકીએ કેટલા ગ્રામ? તો જો 100 માં 2 ગ્રામ તો 1000 એટલે 10 વડે ગુણાકાર કરે તો 20 ગ્રામ શું આવશે? દ્રાવ્ય। હવે આપણું જે દ્રાવણ છે એ 0.5 નોર્મલ છે, પણ અહીંયા જે દ્રાવ્ય પદાર્થ છે કયો છે? NaOH, અને NaOH નો આણ્વીય દર એ જ એનો શું થશે? તુલ્યભાર। અહીંયા તુલ્યભારની વાત એટલા માટે કે આપણે નોર્માલિટી શોધીએ છીએ એટલા માટે। હવે નોર્માલિટીનું સૂત્ર શું છે? નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દરની જગ્યાએ આવશે અહીંયા તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ 1 લિટર। લિટર લખી દીધું મેં, એટલે આપણે કહીએ તો મારે હવે એનું વજન શોધવું છે। તો શું હશે? દ્રાવ્યનું વજન બરાબર નોર્માલિટી ગુણ્યા દ્રાવ્યનો તુલ્યભાર। તમે જોઈ શકો છો નોર્માલિટી 0.5 અને દ્રાવ્યનો તુલ્યભાર। હવે અહીંયા આણ્વીય દર અને તુલ્યભાર બંને સરખા થશે, કારણ NaOH માં એક જ OH છૂટો પડે છે એટલા માટે। હવે NaOH નું આણ્વીય દર કેટલું છે? 40, તેનો તુલ્યભાર પણ 40 થાય। પરંતુ કદાચ H2SO4 હોત તો 98 ગ્રામ એનો આણ્વીય દર થાય, પણ તુલ્યભાર એનો અડધો। કેમ? કારણ કે એની અંદર 2 H છૂટા પડે છે। તો અહીંયા થશે 20 ગ્રામ દ્રાવ્ય જરૂર પડે। કેટલા? 0.5 નોર્મલ। તો આપણો જવાબ અહીંયા છે જ 20 ગ્રામ જરૂરિયાત પડે છે। તો બંનેમાં સરખું જ પ્રમાણ છે, માટે પાણી ઉમેરવામાં આવશે નહીં, પાણીની કોઈ જરૂરિયાત રહેવાની નથી। હવે અહીંયા તમને એક દ્રાવણ આપ્યું છે 5% સુક્રોઝનું દ્રાવણ, જે 1% X દ્રાવણ સાથે સમદાબી છે। સમદાબી એનો મતલબ બંનેના અભિસરણ દબાણ એક સમાન છે। હવે એક સમાન હોય ત્યારે આપણે બંનેની સરખામણી કરવી પડે, અને સરખામણી કરવા માટે સરખામણીમાં π1 બરાબર શું આવશે? π2। હવે π1 બરાબર તમે જાણો છો WRT/mV, એ જ પ્રમાણે અહીંયા WRT/mV બંને સમીકરણ સરખા આવશે, પરંતુ ફરક અહીંયા જે વસ્તુ બદલાય છે, ચલો R બંનેમાં કોમન, T પણ કોમન। હવે અહીંયા W/V આપણને 5% આપી છે તો 5 લખીશું। અહીંયા W/V 1 આપી છે તો 1 લખી દઈશું। W/V આખા બરાબર 5, W/V બરાબર 1। હવે M તો આપણને પહેલો ઘટક સુક્રોઝ છે, તો સુક્રોઝનો આણ્વીય દર થાય 342। અહીંયા X, તો X નો આણ્વીય દર મારે શોધવો છે, એટલે હું X કરો। ચલો X ને સૂત્રનો કરતા આપણે બનાવીએ તો ક્રોસ ગુણાકાર થશે, તો X ઉપર જશે, 342 આ બાજુ,
ભાગ્યા કેટલા આવશે 5. ચલો બંનેનો ભાગાકાર કરીશું આપણે તો જવાબ તમને નિયર ઇક્વલ ટુ મળે છે 68.4 ગ્રામ પર મોલ. તો અહીંયા બંનેના અભિસરણ દબાણ સરખા કરવા માટે x જે ઘટક છે એનો આણ્વીય દળ કેટલો આવે 68.4 ગ્રામ પર મોલ. હવે તમારે અહીંયા એવો ને એવો સેમ એક એક્ઝામ્પલ છે મેં નીચે લખ્યું છે જે તમારે હોમવર્કની અંદર ગણવાનો રહેશે. એટલે ખાસ કરીને એવો સેમ મેથડનો એક્ઝામ્પલ છે તો તમને એટલા માટે હું તમને જાતે ગણવા માટે આપી રહ્યો છું. હવે અહીંયા તમને એક ઓરડાના તાપમાને દ્રાવ્યના મોલ અંશ આપી દીધા છે અને દ્રાવકનું બાષ્પ દબાણ પણ તમને આપી દીધું. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, હવે બાષ્પ દબાણમાં થતો ઘટાડો આપણે અલગ રીતે શોધીએ છીએ. ડેલ્ટા પી લખીએ છીએ બાય P1 અથવા તો તમને સૂત્ર ખબર છે P1 માઇનસ P2 બાય P1 અને એ કોના સમપ્રમાણમાં તો X2 અને X2 એટલે દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણ. અહીંયા સૂત્રનું મહત્વ છે. આપણે તફાવત શોધવાનો છે P1 માઇનસ P2. P1 તમને એટલે કે દ્રાવકના બાષ્પ દબાણ તમને આપી દીધું છે તો ઉપર આપણે લખી દઈશું ડેલ્ટા પી જેને આપણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહીશું. P1 બરાબર 0.80 અને દ્રાવ્યના મોલ અંશ એટલે 0.25. કદાચ તમને અહીંયા દ્રાવકના મોલ અંશ પણ આપી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે ડેલ્ટા પી બરાબર શું આવશે 0.25 ગુણ્યા 0.80. બંનેનો આપણે ગુણાકાર કરીશું અને તો જવાબ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા તમને જવાબ મળશે 0.2 વાતાવરણ. તો અહીંયા ડાયરેક્ટ જવાબ છે પરંતુ આપણને સૂત્ર ખબર પડવી જોઈએ અથવા તો ગણતરી કઈ રીતે કરવી એ આપણને આવડવી જોઈએ. હવે આગળના OM ની આપણે વાત કરીશું. હવે અહીંયા આપણી પાસે એક દ્રાવણ છે 250 મિલી 0.400 નોર્મલ H2SO પરના દ્રાવણમાં 1 લીટર પાણી ઉમેરવાનું છે. એનો મતલબ એનો જથ્થો વધારવામાં આવે છે અને જથ્થો વધે તો સાંદ્રતામાં ઘટાડો થાય. તો અહીંયા જોઈએ આપણે તો N1 V1 બરાબર N2 V2. કેમ આ સૂત્ર વાપરીએ છીએ તો આપણે સરખામણી કરીએ છીએ. હવે અહીંયા આપણી પાસે પહેલા નોર્માલિટી કેટલી છે તો 0.400 છે. એનું કદ એ વખતે 250 ml હતું. હવે N2 મારે શોધવાનું છે ક્યારે પણ 1 લીટર પાણી ઉમેરવામાં. 1 લીટર એટલે 1000 ml પાણી ઉમેરવામાં આવે ત્યારે. તો N2 બરાબર 0.400 ગુણ્યા 250 ભાગ્યા 1000. હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે આપણે 1 લીટર અહીંયા લખ્યું એટલે કે 1000 ml, પરંતુ ધ્યાન રાખવાનું શું છે કે ટોટલ કદ અહીંયા V2 જે છે તમારી પાસે પહેલેથી 250 ml તો હતા, તમે 1 લીટર એની અંદર ઉમેરો છો તો ટોટલ કદ કેટલું થયું તો 1000 પ્લસ 250. રીઝન કયું તો 250 ml હતા અને બીજું 1 લીટર પાણી તમે એની અંદર ઉમેરીને મંદ કરો છો તો ટોટલ વજન કેટલું આવશે 1250 ml. હવે આ બંનેનો ભાગાકાર કરીશું આપણે તો 5 આવશે અને 5 વડે જો આને ભાગીએ તો જવાબ તમારો આવશે 0.08 નોર્મલ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તમારી પાસે 250 ml દ્રાવણ હતું, એમાં બીજું 1 લીટર પાણી ઉમેરવામાં આવે પછી એની મંદન કેટલી થાય એની આપણે ગણતરી કરવાની થાય છે. હવે એવો ને એવો બીજો એક્ઝામ્પલ છે તમારે જાતે ગણવાનો છે હોમવર્કની અંદર એટલે ખાસ ધ્યાન રાખીશું. ફરક એટલો છે નોર્માલિટીની જગ્યાએ મોલારિટી તમને આપેલી છે. હવે તમે ધ્યાન રાખવાની બાબત આ દાખલામાં એટલી છે કે 0.5 મોલર H2SO4 ના દ્રાવણના 1 લીટર દ્રાવણને 10 લીટર સુધી પાણી ઉમેરવાનું છે. 10 લીટર નથી પાણી ઉમેરવાનું, 10 લીટર સુધી ઉમેરવાનું છે એટલે ટોટલ કદ કેટલું આવશે 10 લીટર. એટલે V2 બરાબર તમારે 10 લેવા પડશે. ફરીથી કહું છું
બંને એક્ઝામ્પલમાં ફરક શું છે? 250 મિલી હતું 1 લીટર પાણી ઉમેરવામાં, જ્યારે અહીંયા 1 લીટર ઓલરેડી છે, એની અંદર 10 લીટર સુધી તમારે કરવાનું છે. તો ટોટલ કદ V2 બરાબર 10 અને છેલ્લે નોર્માલિટી છે. તો તમારી પાસે જે જવાબ આવે એટલે કે તમે શોધશો મોલારિટી, અને આ જે સૂત્ર મેં લખ્યું N1V1 બરાબર N2V2, એની જગ્યાએ તમે શું લખશો? M1V1 બરાબર M2V2, અને છેલ્લે મોલારિટી ગુણ્યા સપ્રમાણતા, એટલે કે આ કેટલા H ઉત્પન્ન થાય છે એની સંખ્યા, જેના આધારે આપણને મળશે મોલા નોર્માલિટી. તો નોર્માલિટી બરાબર સૂત્ર શું છે? મોલારિટી ગુણ્યા સપ્રમાણતા. સપ્રમાણતા એટલે કેટલા H એની અંદર આવેલા છે એની સંખ્યા, ગુણવાથી તમને નોર્માલિટી પ્રાપ્ત થશે. હવે અહીંયા એક બીજો OMR છે, જેમાં તમે જોઈ શકો છો કે બે PA અને PB બંનેના બાષ્પ દબાણનો ગુણોત્તર એટલે કે 1:2 અને બંનેના મોલ અંશનો ગુણોત્તર પણ 1:2 હોય તો ઘટક A નો બાષ્પ સ્થિતિમાં મોલ અંશ આપણે ગણવાના છે. હવે PA બરાબર સમીકરણ શું આવશે? PA0 × XA, અને એ જ રીતે PB બરાબર શું આવે? PB0 × XB, એટલે કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અને એનો ગુણોત્તર આપણે લઈએ છીએ. હવે PA0 બરાબર 1 અને XA બરાબર પણ 1 મોલ. એ જ રીતે PB0 બરાબર 2 મોલ અને XB0 બરાબર પણ આપણે 2 મોલ લેવામાં આવે છે. હવે અહીંયા બંનેના ગુણોત્તર છે, એટલે આપણે PA0 બરાબર દબાણ હોવાથી હું એનો એકમ તરીકે લખું છું P, અને મોલ અંશ હોવાથી હું લખું છું X. એ જ પ્રમાણે અહીંયા 2 ગણો એટલે 2P જેટલો, અને મોલ અંશ પણ 2X. હવે આપણી પાસે કુલ દબાણ શોધવા માટેનું સમીકરણ P બરાબર શું છે? PA0 × XA વત્તા PB0 × XB. તો હવે કિંમતો આપણે લખીએ તો X × P, કારણ કે 1 × P બરાબર શું આવશે? P, અને X × 1 બરાબર X, તો XP વત્તા 2P ગુણ્યા 2X. તો અહીંયા જવાબ આવશે X × P પ્લસ 2 2 4 PX. એનો મતલબ ટોટલ જવાબ તમારો આવશે 5PX. હવે તમારે જે શોધવાનું છે એ છે ઘટકના મોલ અંશ, શામાં પણ? દ્રાવણની અંદર. તો એના મોલ અંશ બરાબર સમીકરણ શું આવે? P બરાબર PA × X, એટલે કે એના મોલ અંશ. તો XA બરાબર, હવે અહીંયા તમારી પાસે આ જે છે એ આપણે જે તે ઘટકના મોલ અંશ બરાબર, સોરી મારે અહીંયા ભૂલ થઈ છે, કુલ દબાણ × XA આવે. હવે મારે અહીંયા શોધવો છે PA, સોરી એને મોલ અંશ. તો મોલ અંશ XA બરાબર સમીકરણ શું આવશે? PA ભાગ્યા P. તો PA બરાબર, તો PA બરાબર શું છે? આ બંનેનો ગુણાકાર એટલે કે XP ભાગ્યા કુલ દબાણ એટલે કે 5PX. તો આ બંને જતા રહ્યા, તો 1/5, અને 1/5 ને આપણે શું કહીશું? 0.2. તો આમ અહીંયા આપણને ઘટકનું શું મળ્યું? બાષ્પ મોલ અંશ આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે પાણીનો એક નમૂનો છે, જેમાં CaF2 નું પ્રમાણ 156 ppm આપ્યું છે, અને એના પરથી મોલારિટી શોધવાની છે. તો સૌ પ્રથમ
મોલારિટીનું સૂત્ર શું છે? તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ. શામાં આવશે? ml. કારણ કે ઉપર આપણે 1000 લખીએ. હવે આપણને CaF2 નું પ્રમાણ આપ્યું છે, તો CaF2 નું પ્રમાણ શું છે? 156 ppm. ભાઈ આનો મતલબ શું? તો 1 લીટર અથવા 1000 ml દ્રાવણમાં 156 મિલીગ્રામ શું હવે? દ્રાવ્ય. ચલો, તો એનો મતલબ દ્રાવ્યનું વજન 156 મિલીગ્રામ છે. હવે જો આપણે એને ગ્રામમાં ફેરવીએ તો 156 ગુણ્યા 10⁻³ જોવા મળશે. શામાં? ગ્રામની અંદર. એનો મતલબ દ્રાવ્યનું વજન આવી ગયું. દ્રાવણનું કદ કેટલું? તો 1 લીટર. દ્રાવ્યનો આણ્વીય દર તમને આપી દીધેલો છે. હવે ગણતરી આપણે કરીએ તો દ્રાવ્યનું વજન 156 ગુણ્યા 10⁻³ ભાગ્યા આણ્વીય દર 78, અહીંયા 1000 અને દ્રાવણનું કદ પણ કેટલું આવશે? 1000. આ જે લખ્યું છે એ સૂત્રના આધારે આપણે લખીએ છીએ. ચલો, બંને 1000 જતા રહેશે. 78 ગુણ્યા 2 કરીએ એટલે 156 આવે. તો તમારો જવાબ આવે છે 2 ગુણ્યા 10⁻³ અથવા તો 0.002 મોલર. તો અહીંયા તમને જવાબ મળ્યો 0.002 મોલર. હવે અહીંયા આપણે 4 દ્રાવણની વાત કરવાની છે કે ભાઈ કઈ સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. ભાઈ પહેલા હું અહીંયા સેન્ટેન્સ લખું, જેનું બાષ્પ દબાણ વધુ તેની સાંદ્રતા ઓછી. એટલે કે જે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ હોય એનું બાષ્પ દબાણ વધારે થશે. તો હવે આપણે અહીંયા સાંદ્રતા ગણીએ. કેમ? આયનીય ઘટકીય છે એટલા માટે સાંદ્રતા ગણીશું. તો 0.1 FeCl3 છે. તો ટોટલ કેટલા આયનો છૂટવા પડશે? 4. કઈ રીતે? એક Fe અને 3 Cl, મારે 4. તો ટોટલ સાંદ્રતા કેટલી થઈ? 0.4. ચલો, એ પ્રમાણે BaCl2 ની વાત કરીએ તો કેટલા આયનો છૂટવા પડશે? 3. તો 0.3. NaCl તો 0.1 ગુણ્યા 2 બરાબર 0.2. અને ત્યારબાદ યુરિયા 0.1 ગુણ્યા યુરિયાનું આયોનાઇઝેશન થાય નહીં, માટે 1 લખીશું 0.1. તો આમ સૌથી ઓછી સાંદ્રતા કોની આવી? યુરિયાની. તેનો મતલબ એનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. હવે અહીંયા પ્રશ્નમાં શું કહ્યું છે આપણને કે આપેલ કયા દ્રાવણમાં ગરમ કરવાથી દ્રાવ્યતા ઘટશે? કોની? તો દ્રાવ્યની. હવે અહીંયા તમને અલગ અલગ 4 પ્રકારના દ્રાવણ આપે છે. તમારે સમજવાનું છે કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલ. ભાઈ ઇથિલિન ગ્લાયકોલ એ પ્રવાહી સ્વરૂપે હોય છે. સાથે સાથે એની અંદર OH આવેલો હોય છે, જે પાણી સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બનાવે છે. ક્લોરીન જળ તો જેમાં Cl2 ગેસ અવસ્થામાં આવેલો હોય છે. ખાંડનું જલીય દ્રાવણ એટલે કે C12H22O11 જે સોલિડ ફોર્મમાં હોય છે. અને ZnHG કે જે એમાલગમ કહીએ છીએ આપણે, તો લિક્વિડ સ્વરૂપે. હવે
અહીંયા જ્યારે કોઈ દ્રાવણને ગરમ કરવામાં આવે તો અહીંયા આપણો જે ઇથિલિન ગ્લાયકોલ છે એ પ્રવાહી સ્વરૂપે છે, Cl2 વાયુ સ્વરૂપે, સોલિડ સ્વરૂપે, જ્યારે ZnHD એ લિક્વિડ સ્વરૂપે છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે જે ઘટક વાયુ સ્વરૂપે આપ્યો હોય જ્યારે એને ગરમ કરીએ ત્યારે એને એ ઝડપથી દ્રાવ્ય ઘટક દૂર ઝડપથી થાય છે, કારણ કે વાયુ સ્વરૂપે રૂપાંતરણ પામતો હોવાના લીધે. તો અહીંયા સૌથી વધુ અદ્રાવ્ય અથવા તો દ્રાવ્યતાનું પ્રમાણ કોનું ઘટશે? Cl2 વાયુનું. માટે તમારો જવાબ આવશે ક્લોરીન જળ. પણ કદાચ 3 ઘન પદાર્થ હોત અને 1 પ્રવાહી હોત તો પ્રવાહીનું દ્રાવ્યતા સૌથી ઓછી આપણને જોવા મળે છે. હવે અહીંયા તમને પ્રશ્ન એક છે જેમાં તમને રકમ જુઓ તો બહુ મોટી દેખાય છે, પરંતુ સિમ્પલ અને શોર્ટમાં આનો જવાબ આવી જાય છે. કારણ અહીંયા તમને કહી દીધા છે 2 દ્રાવણ છે કે જે એકબીજાના સમ અભિસારી છે, અને સમ અભિસારી શબ્દ આવે એટલે પહેલું કામ આપણે કરીશું π1 બરાબર π2. હવે કોના માટે તમે કયું વાપરો છો? તો આપણે આ અજ્ઞાત દ્રાવણ માટે વાપરીશું, અને આ છે એ યુરિયા માટે વાત કરીશું. જો દ્રાવણમાં દ્રાવક પણ સમાન છે, ઘનતા પણ બંનેની સરખી છે, અને આણ્વીય દર આપણે શોધવાનું છે. કોનું? અજ્ઞાત પદાર્થનું. યુરિયાનું તમને આપી દીધું છે. હવે π1 તો તમે જાણો છો WRT/mv સમીકરણ. એ જ રીતે આનું WRT/mv. હવે અહીંયા R સમાન રહેશે, T પણ સમાન રહેશે, ઘનતા સમાન છે, પરંતુ W/V તો બંનેના મૂલ્ય તમને આપી દીધા છે. આનું છે 1.6, એમ આપણે શોધવાનું છે. આનો W/V 2.4, પણ એનો આણ્વીય દર તમને આપેલો છે. કેટલો હોય છે? 60. હવે તમે એમને સૂત્રનો કરતા બનાવશો તો m બરાબર, હવે એમને હું આ બાજુ લઈ જઉં છું તો આ બાજુ શું વધ્યું? 1.6. ચલો 60 ગુણાકારમાં જશે ભાગ્યા 2.4. અહીંયા સિમ્પલ ભાગાકાર હોય છે. તો 8 2 16, 8 3 24, 3 20, તો 20 દુ 40. તો કેટલો આણ્વીય દર આવ્યો? 40 ગ્રામ પર મોલ. રકમ આપણને મોટી દેખાય છે, પરંતુ જવાબ એકદમ સિમ્પલ રીતે આપણને આવતો જોવા મળે છે. તો આ પ્રમાણે આપણી પાસે 40 ગ્રામ પર મોલ એનું આણ્વીય દર આપણને જોવા મળે છે. હવે અહીંયા પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 સેલ્સિયસ થશે? જેમાં પાણીનો મોલલ ઉન્નયન અચળાંક તમને આપી દીધો છે 2.2 કેલ્વિન કિલોગ્રામ. હવે આપણે બધાના ઉત્કલન બિંદુ શોધવા પડશે, એટલે કે ΔTB. હવે ΔTB શોધવા માટેનું સમીકરણ તો ΔTB બરાબર KB × m. હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે જો આપણે ડાયરેક્ટ ગણતરી આની કરશું તો જવાબ ખોટો આવે છે. એટલા માટે અહીંયા વધારાનો I મૂકીએ છીએ, અને I એટલા માટે આયોનાઇઝેશન ઘટકો હોય તેના માટે I નું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. ચલો સૌપ્રથમ NaCl માટે ગણીએ તો I નું મૂલ્ય 2 આવે, KB 2.2, અને મોલાલિટી કેટલા મોલર છે? તો 1 મોલલ. અને આનો ગુણાકાર આપણે કરીશું તો 2.2 ગુણ્યા 2 એટલે 4.4 આવશે. શું કેલ્વિન લો અથવા તો સેલ્સિયસમાં લેશો તો પણ ચાલશે. હવે કોના બરાબર આવ્યું? ΔT બરાબર. ΔTB બરાબર શું આવે? TB2 - TB1 બરાબર 4.4. હવે પાણીનું ઉત્કલન બિંદુ તમે જાણો છો 100 અંશ સેલ્સિયસ. તો 100 અંશ સેલ્સિયસ હોય તો TB2 બરાબર શું આવે? 4.4 પ્લસ 100 બરાબર 104.4.
4 આવે। હવે એ જ વસ્તુ મારે ગ્લુકોઝ માટે ગણવી છે, તો ગ્લુકોઝનું આઈનું મૂલ્ય 1 આવે, 2.2 એની મોલાલિટી 1 આપી છે, તો જવાબ શું આવ્યો 2.2। સેમ વસ્તુ, તો TB2 બરાબર 100 પ્લસ 2.2 ઇઝ ઇક્વલ ટુ 102.2 અંશ સેલ્સિયસ। હવે અહીંયા જે CH3COOH આપ્યું છે, તો એની આયનની સંખ્યા ઘટે માટે એનું મૂલ્ય તમને 102.2 મળશે નહીં। તો આન્સર તમારો શું આવશે, 1 મોલ ગ્લુકોઝનું દ્રાવણ કે જેનું ઉત્કલન બિંદુ 102.2 કેલ્વિન જેટલું જોવા મળશે। હવે થોડો OMR અલગ પ્રકારનો છે। 6% W/V યુરિયાના જલીય દ્રાવણ કયા દ્રાવણ સાથે સમદાબી હશે? હવે અહીંયા તમને દ્રાવણ આપી દીધા છે, એ 0.25 મોલર NaCl, બી 0.5 મોલર NaCl, સી 0.1 મોલર NaCl અને ડી 1 મોલર NaCl। હવે આ નીચે આપેલા જે દ્રાવણો છે એની સાથે આપણે એની સરખામણી કરવાની છે। કોની? તો 6% યુરિયાના જલીય દ્રાવણ, તો જેની સાંદ્રતા 6% W/V યુરિયાના જલીય દ્રાવણ સાથે સમાન અથવા તો સરખી આવે તો બંનેના અભિસરણ દબાણ એક સમાન જોવા મળશે। અહીંયા હવે સમ અભિસારી દબાણ કીધું છે, એનો મતલબ બંને દ્રાવણો આઇસોટોનિક અથવા તો આપણે કહી શકશું સમ અભિસારી। અને જ્યારે પણ સમ અભિસારીની વાત આવે ત્યારે આપણે π1 બરાબર શું લખીએ છીએ, π2। હવે અહીંયા આપણને બંનેની સાંદ્રતા સમાન કરવી છે, તો અહીંયા આપણે C1 લખીશું બરાબર C2, C1RT અને C2RT, તો RT બંને સમાન થશે એટલે વધશે શું, C1 C2। અહીંયા લખું છું હું બાજુમાં π1 બરાબર C1RT અને π2 બરાબર C2RT। RT સમાન હોવાથી C1 અને C2 લખેલ છે। હવે અહીંયા આપણે આયોનાઇઝેશન ઘટક છે એટલે I1 I2 લખીશું। અહીંયા આ જે વસ્તુ છે યુરિયા માટે ગણતરીમાં લઈશું અને આ જે વસ્તુ છે એ NaCl, કારણ કે બધા જ NaCl ના દ્રાવણ આપણને આપેલા છે। ચલો યુરિયા માટે આયોનીકરણ થાય નહીં માટે 1, એની સાંદ્રતા એટલે આપણને જે સાંદ્રતા આપી છે એ, તો આપણે વાત કરીએ તો એનું પ્રમાણ કેટલું આપ્યું છે, 6% W/V એટલે 6 સાંદ્રતા લખીએ છીએ મોલારિટીમાં એટલે ભાગ્યા 6 દ્રાવ્યનું વજન ભાગ્યા 60 દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા ઉપર 1000 અને કદની વાત કરીએ તો કેટલું આવશે, 100 આવશે। કેમ? કારણ કે W/V નો મતલબ શું, 100 ml દ્રાવણમાં બરાબર NaCl માટે I2 કેટલો આવશે, 2, C2 આપણે શોધવાનો છે। અહીંયા સાદું રૂપ આપીએ આપણે, તો શું વધ્યું, અહીંયા બધા જ 1 વધ્યા છે બરાબર 2 C2, તો C2 બરાબર 1/2 બરાબર 0.5। આ કઈ રીતે લખ્યું એ મોલારિટીનું મેં સૂત્ર લખી એની કિંમતો લખી છે, બીજું કંઈ નથી કર્યું। શું કર્યું છે, કારણ કે સાંદ્રતા છે ને સાંદ્રતા માટે આપણે શું લીધું છે, મોલારિટી। અને મોલારિટી લેવાનું રીઝન શું, 6% W/V પ્રકારનું દ્રાવણ હોવાના લીધે આપણે એની સાંદ્રતા મોલારિટીમાં ગણતરીમાં લઈએ છીએ। હવે સીધો જ પ્રશ્ન છે, તાપમાન બદલાવાથી નીચેનામાંથી કયો સાંદ્રતાનો એકમ બદલાતો નથી? તો મેં તમને પણ પહેલા જ કીધું છે કે એવા એકમો કે જેની અંદર કદ આવતું ન હોય એવા બધા જ એકમો સાંદ્રતાના આધારે બદલાતા નથી। તો એવો એકમ કયો છે,
અહીંયા મોલાલિટી કે જે બદલાશે નહીં. હવે ગણતરીવાળો એક્ઝામ્પલ છે. હવે અહીંયા આપણો પ્રશ્ન છે, જો દ્રાવણની મોલાલિટી 0.05 મોલર હોય તથા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, અહીંયા શબ્દ મહત્વનો છે, ઉત્કલન બિંદુમાં થતો વધારો કે જેને આપણે ડેલ્ટા ટીબી કહીએ છીએ, વધારો અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું છે 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક એટલે કે કેબી ની આપણે ગણતરી કરવાની છે. હવે મોલાલિટી અને ડેલ્ટા ટીબી વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. તમારે કેબી ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો કેબી બરાબર શું આવે, ડેલ્ટા ટીબી ભાગ્યા એમ. ચલો ડેલ્ટા ટીબી બરાબર 0.16 અને એમ બરાબર મોલાલિટી 0.05. હવે આ બંનેનો તમે ભાગાકાર કરશો તો તમને જવાબ શું મળશે? હવે અહીંયા આપણે ભાગાકાર કરીશું તો તમને જવાબ મળે છે 3.2 અને એકમ શું આવશે, કેલ્વિન, કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો અહીંયા આપણી પાસે ઉત્કલન બિંદુ અને મોલાલિટીના આધારે આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. હવે અહીંયા તમારે એક પ્રશ્ન છે, થોડો વિચારવાનો છે, ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ એક દ્રાવણ તમને મેં આપ્યું છે 0.1 મોલર NaCl નું, જેના 10 મિલી જલીય દ્રાવણ સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી થશે? હવે અહીંયા તમે વિચારશો તો સરળતાથી જવાબ આવી જાય એવો છે, પરંતુ જો વિચાર્યા વગર લખવા જશો તો સરળતાથી જવાબ આવશે નહીં. કેમ? તો તમારી પાસે આ એક દ્રાવણ છે 0.1 મોલર NaCl નું કે જેના 10 ml આપણે લીધા છે. ચલો, એટલે કે આ વસ્તુ તો નક્કી થઈ ગઈ. હવે એ દ્રાવણના એટલે કે આ બંનેનું જે એટલે કે 0.1 મોલર દ્રાવણ છે એનો 10 ml લીધું. હવે એનું રૂપાંતરણ આપણે 1000 ટીપામાં કરીએ છીએ, એટલે કે 1000 નાના નાના ભાગ કરી દીધા, વિભાજન કરી દીધું. તો એક ટીપાની સાંદ્રતા કેટલી? તો ભાઈ શું થયું, અહીંયા તમારું દ્રાવણની અંદર કોઈ પણ વસ્તુ ઉમેરવામાં આવી નથી. તમારું જે દ્રાવણ છે એનું રૂપાંતરણ શામાં કરવામાં આવ્યું છે, 1000 ટીપાની અંદર. તો બરોબર ધ્યાન રાખજો કે 0.1 મોલર NaCl છે, એના 10 ml લીધા, એના એ જે દ્રાવણ છે એના આપણે નાના નાના ટુકડા કર્યા છે. ટુકડા કરવાથી સાંદ્રતા બદલાય નહીં. તો એની સાંદ્રતા કેટલી રહેશે, 0.1 મોલર. પણ જો એમાં એવું કીધું હોત 1000 ml ઉમેરવામાં આવે છે તો સાંદ્રતા બદલોત, પરંતુ અહીંયા આપણે જે સાંદ્રતા વાળા ઘટકો છે એને આપણે વિભાજન કરીએ છીએ, એટલે કે ભાગ પાડીએ છીએ, બીજું કંઈ કરવામાં આવતું નથી. એટલે કે સાંદ્રતા બદલાશે નહીં. સાંદ્રતા કેટલી રહેશે, અચળ જ રહેશે. તો અહીંયા આપણે ચેપ્ટર 2 ના જેટલી પણ મેથડના OMR હતા એના વિશેની વાત પૂર્ણ કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ના OMR વિશેની વાત કરીશું.